વારંવાર થતા ખાનગી શાળાની બસના અકસ્માત પછી હવે મોરબીનું તંત્ર જાગ્યું છે। હળવદ પોલીસે ખાનગી શાળાની બસનું ચેકિંગ કર્યું કે જ્યાં હવે લાયસન્સ, પીયુસી, એનઓસી, પાસિંગ સહિતના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી। તપાસ કરીને એક બસને ડિટેન કરાઈ તો 2 બસને દંડ ફટકારવામાં આવ્યો છે। અગાઉ મિયાણી નજીક મંગલમ શાળાની બસનો અકસ્માત થયો હતો। દેવીપુર નજીક બ્રિલિયન્ટ શાળાની બસનો પણ અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ હવે એક્શન લેવામાં આવી રહ્યા છે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, વારંવાર ખાનગી શાળાની બસના અકસ્માતો થઈ રહ્યા છે અને હવે મોરબીનું તંત્ર જાગ્યું છે, શું કાર્યવાહી થઈ રહી છે હાલ? જી, ચોક્કસપણે વાત કરવામાં આવે તો હળવદ શહેર અને તાલુકામાં અલગ અલગ જગ્યાએ શાળાની બસ જે છે, ખાનગી શાળાની બસો તેના અકસ્માતના બનાવો વારે ને તહેવારે સામે આવતા હોય છે। ત્યારબાદ દેવીપુર પાસે જે અકસ્માત થયો હતો તેમાં 10 થી વધુ વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા હતા, એમાં પણ કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી। ત્યારબાદ જે હળવદની મિયાણી નજીક પણ એક બસનો અકસ્માત થયો હતો। આવા બનાવવા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને હાલ તો હળવદ પોલીસે તપાસ હાથ ધરતા એક બસ જે ખાનગી શાળાની બસ છે તેને ડિટેન કરવામાં આવી છે, 2 શાળાની બસ છે તેને દંડ ફટકારવામાં આવ્યો છે। પરંતુ અહીંયા સવાલ એવા ઉભા થાય છે કે જ્યારે અકસ્માતો થતા હોય, વિદ્યાર્થીના જીવ જોખમાતા હોય, ત્યારબાદ જ તંત્ર કેમ જાગતું હશે? અત્યાર સુધી કેમ તંત્ર જાગતું નહીં હોય? સાથે જે ફિટનેસ સર્ટિફિકેટની વાત હોય, પીયુસીની વાત હોય, એનઓસીની વાત હોય, માત્ર અકસ્માત બાદ જ તંત્ર તપાસના નામે નાટકો કરતા હોય છે। તો ખરેખર તપાસ બાદ હવે આવા બનાવ ન બને તે માટે તંત્ર મક્કમ બનશે કે કેમ, કે માત્ર તપાસનું નાટક કરીને જ ભીનું સંકેલવામાં છે, એ પણ એક સવાલ ઉભા થઈ રહ્યા છે। ને હા, બિલકુલ વિશાલ, જાણકારી બદલ આપનો આભાર।